અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. આ સમાચારો સાથે હું છું જયેશ. મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સાયબર અટેકને લઈને આવી રહ્યા છે. સાયબરને લઈને અત્યારે જે ફ્રોડ ચાલી રહ્યા છે તેમાં મહત્વપૂર્ણ ઘટસ્ફોટ થઈ રહ્યો છે. સુરતમાં માનવ તસ્કરીના કેસ તેમાં સૌથી વધુ મોટો પડકાર બન્યો છે. આ માનવ તસ્કરીના કેસમાં સાયબર સેલે 3 લોકોની ધરપકડ કરીને ત્યારબાદ કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા સામે આવી રહ્યા છે. જ્યાં સુરતમાં આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરીનો મામલો સામે આવ્યો કે જ્યાં માસ્ટરમાઇન્ડ નીરવ ચૌધરીને લઈને મોટો ઘટસ્ફોટ થઈ રહ્યો છે. નીરવના વોલેટમાં $1,20,000 જમા થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચાઇનીઝ માફિયાએ નીરવને આ રૂપિયા મોકલ્યા હતા. 36 માનવ તસ્કરીના કમિશન પેટે $1,08,00,000 મોકલ્યા હતા. ચાઇનીઝ માફિયા નીરવ સાથે વિડીયો કોલથી સંપર્ક કરતા હતા અને સેન્ટ્રલ આઈબી દ્વારા પણ 3 આરોપીની મેરેથોન પૂછપરછ કરવામાં આવી. ભારતના યુવકોને વિદેશમાં નોકરી અપાવવાના બહાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. નોકરીના બહાને બંધક બનાવી તેમની પાસે સાયબર ક્રાઇમ કરાવવામાં આવી રહ્યું હતું. વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુથાર. બલદેવ, આ માનવ તસ્કરીનો સમગ્ર મામલો છે, પણ આ મામલો કઈ રીતે સામે આવ્યો અને હજુ પણ કેટલા મોટા માથા તેમાં સંડોવાયેલા હોઈ શકે છે? જે રીતે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરની અંદર જે સાયબર ફ્રોડ જે થઈ રહ્યા છે તેની અંદર કંઈક ને કંઈક સુરત શહેરના જે લોકો છે, ખાસ કરીને યુવા વર્ગ છે, જે જોડાયેલા હોવાની જે વિગતો જે સતત સામે આવી રહી છે. કારણ કે સુરત શહેર અથવા તો જે ગુજરાત રાજ્યની અંદર પણ કેટલા મોટા જે સાયબર ફ્રોડ નોંધાઈ રહ્યા છે તેની અંદર સુરતનું કનેક્શન નીકળતું હોય છે. ત્યારે વધુ એક સુરત સાયબર પોલીસ દ્વારા જે રીતે માહિતીના આધારે એક જે ગુનો નોંધવામાં આવ્યો છે જેની અંદર ભારતની અલગ અલગ અને ખાસ કરીને ગુજરાતના અલગ અલગ જે શહેરોની અંદર જે યુવકો જે વિદેશની અંદર જે નોકરી કરવા માંગતા હોય તેવા લોકોને જે ટાર્ગેટ કરી અને તેમને જે વિદેશમાં મોકલવાના નામે તેમની પાસે જે ટાર્ગેટ કરી અને તેમની પાસે સાયબર ફ્રોડ કરવામાં હોવાનું જે વિગત સામે આવી રહી છે. જે રીતે સાયબર પોલીસ દ્વારા સ્લેવરી જે મામલાની અંદર જે હાલમાં જે પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી છે, માસ્ટર માઇન્ડ જે નીરવ ચૌધરી નામનો જે વ્યક્તિ છે તેના વોલેટની અંદરથી $1,20,00,000 પણ જમા થયા હોવાનો જે ઘટસ્ફોટ છે તે થઈ રહ્યો છે. અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ જે નીરવ ચૌધરી છે તે ચાઇનીઝ માફિયાઓ સાથે સીધો સંપર્કમાં હતો અને સતત વિડીયો કોલ મારફતે તેમના સંપર્કમાં રહેતો હતો અને જે લોકોની જરૂર પડતી હોય તેવા લોકોને અહીંથી મોકલી અને તેમની પાસે ચાઇનીઝ જે કહી શકાય એટલે કે સાયબર ફ્રોડ જે કરવામાં આવતું હોવાનું જે સામે આવી રહ્યું છે. એટલે હાલમાં તો સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબી દ્વારા આ બાબતે પણ ઊંડાણપૂર્વક આ જે 3 આરોપીઓ જે ઝડપાયા છે હાલમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તે કોના કોના સંપર્કમાં હતા, કઈ આખી ચેન કઈ રીતે લોકોને ગોતવામાં આવતા હતા, કઈ રીતે મોકલવામાં આવતા હતા, આ તમામ અલગ અલગ જે પાસાઓના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અને તમામ જે બેંક એકાઉન્ટ છે તે બેંક એકાઉન્ટની પણ જે વિગતવાર મેળવી અને વધુ તપાસ હાથ ધરી છે. એટલે કે હજુ પણ અનેક લોકોના આ જે નામ છે તે બહાર આવી શકે છે. કારણ કે ઇન્ટરનેશનલ આ જે કૌભાંડ છે તેની અંદર અલગ અલગ દેશોની અંદર ખાસ કરીને ચાઇનીઝની અંદર લોકોને મોકલવાના નામે આ જે ફ્રોડ કરવામાં આવતું હતું. આભાર બલદેવ. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો વિદેશમાં નોકરી અપાવીશું તેમ કહીને આ માનવ તસ્કરીને અંજામ અપાતો હતો અને ત્યારબાદ તેમની પાસેથી સાયબર ક્રાઇમ કરવામાં આવતું હતું, જે આખા મામલાનો ઘટસ્ફોટ થયો છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.